નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક અને આજે સવારથી જે રીતે મતદાન ચાલી રહ્યું છે, ઘણી બધી જગ્યાએ મતદાન ઘણું ઓછું પણ થયું છે અને તેનું કારણ પણ એ છે કે જે રીતે તાપ વધારે છે, 44 ડિગ્રી તાપમાન જે રીતે થઈ રહ્યું છે અને જેના કારણે મતદાન ઘણી જગ્યાએ ઓછું પણ થયું છે. ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન જે થઈ રહ્યું છે તેમાં 15 મહાનગરપાલિકામાં સરેરાશ 45% મતદાન થયું. રાજ્યમાં સૌથી વધુ વાપી કોર્પોરેશનમાં 59% મતદાન થયું છે. નવસારી મોરબી મહાનગરપાલિકામાં 55% મતદાન થયું છે. સૌથી ઓછું પોરબંદરમાં 37% મતદાન થયું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. 15 મહાનગરપાલિકામાં સરેરાશ 45% મતદાન થયું. રાજ્યમાં સૌથી વધુ વાપી કોર્પોરેશનમાં 59%, નવસારી મોરબી મહાનગરપાલિકામાં 55% મતદાન થયું છે. તો સૌથી ઓછું પોરબંદરમાં 37% મતદાન અત્યાર સુધીમાં થયું છે. 6 વાગ્યા સુધીનો સમય છે, એટલે કે હજુ પણ 1 કલાક જેટલો સમય છે. હજુ પણ લોકો મતદાન કરવા માટે આવી શકે છે અને લોકોએ મતદાન કરવા માટે આવવું જોઈએ, કારણ કે ઘણું જ ઓછું અત્યાર સુધીમાં મતદાન થયું છે. સૌથી ઓછું પોરબંદરમાં થયેલું છે 37% મતદાન. ત્યારે આપ આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો. વરરાજા મતદાન કરવા માટે આવી શકે તો આપ પણ ઘરમાંથી બહાર નીકળો મતદાન કરવા માટે. વરરાજા પોતાની ફરજ સમજીને મતદાન કરવામાં આવી શકે છે. આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અને જે ઉમેદવારો છે તેઓ પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે, ધારાસભ્યો મતદાન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે તમે પણ ઘરમાંથી બહાર નીકળો, તમારા નજીકના કેન્દ્ર પર જઈને મતદાન કરો. સૌથી ઓછું જે પોરબંદર જિલ્લા પંચાયતમાં 38% મતદાન થયું છે. તો પોરબંદર વાસીઓને ખાસ કહેવાનું કે તેઓ હજુ 1 કલાકનો સમય છે તેમની પાસે, ત્યારે મતદાન કરવા માટે ઘરથી બહાર નીકળો. મતદાન કરવી એ તમારું ફરજ છે, તમારા ફરજમાં આવે છે મતદાન કરવું, અને યોગ્ય ઉમેદવારને તમારો મત આપો. તમારા અત્યાર સુધીમાં જે પણ કામ ન થયા હોય તો હવે કામ થાય એવા ઉમેદવારને મત આપો. તો અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતમાં જે મતદાન થયું છે 57% મતદાન થયું છે. ત્યારે નર્મદા અને ડાંગમાં 74% જેટલું મતદાન નોંધાયું છે. ઘણી જગ્યાએ મતદાન સારું એવું થયું છે. તાપી જિલ્લા પંચાયતમાં 68%, વલસાડમાં 66% મતદાન થયું. સૌથી ઓછું પોરબંદર જિલ્લા પંચાયતમાં 38% મતદાન થયું છે. રાજ્યની જિલ્લા પંચાયતમાં બમ્પર વોટિંગ જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતમાં 57% મતદાન થયું છે. તો અત્યાર સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું છે એ જાણીશું અમારા સહયોગી મિત્તલ પાસેથી. મિત્તલ, ક્યાં કેટલું મતદાન થયું છે એના આંકડા જણાવો. બિલકુલ મિથુન, હાલ જો વાત કરવામાં આવે ક્યાં કેટલું મતદાન નોંધાયું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આપણે વાત કરી રહ્યા છે અને અત્યારે 5 વાગ્યાનો સમય છે. તેની વાત કરી કે 5 વાગ્યે નગરપાલિકામાં કેટલું મતદાન નોંધાયું છે. તો આપ જુઓ કે જ્યાં વાપીમાં સૌથી વધુ 56% હાલ વોટિંગ થયું છે, મોરબીમાં 53% અને નડિયાદમાં 52%. એટલે આ સૌથી વધુ વોટિંગ થયું છે. વાપી, મોરબી અને નડિયાદમાં સૌથી વધુ 5 વાગ્યા સુધીનું આ વોટિંગ છે અને લોકો વોટ કરવા માટે હજુ પણ જઈ રહ્યા છે. હવે માત્ર 1 કલાક બાકી છે. હવે 1 કલાક સુધી લોકો વોટ કરી શકશે. અને સૌથી વધુ મતદાનની તો આપણે વાત કરી. અત્યારે જે રીતે વાત કરવામાં આવે, મહેસાણામાં 49% વોટિંગ થયું છે, આણંદમાં 43% અને નવસારીમાં 42% વોટ થયું છે. એટલે ઘણા જિલ્લામાં વધુ વોટિંગ થયું છે. લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે. ગરમીનો માહોલ છે, ગરમી છે, છતાં પણ લોકો વોટ કરી રહ્યા છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 44% મતદાન થયું છે. સુરતમાં 45% અને રાજકોટમાં 43% સુધી મતદાન થયું છે. એટલે શહેરી વિસ્તારોમાં પહેલા જે નિરસ્તા હતી, હવે ધીમે ધીમે ઠંડક થતા લોકો વોટિંગ કરી રહ્યા છે અને મતદાન કેન્દ્ર સુધી જઈ રહ્યા છે અને વોટ કરવા માટે જઈ રહ્યા છે. પણ મહાનગરપાલિકાઓની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે ભાવનગર, સુરત અને રાજકોટમાં 44%, 45% અને 43%નો રેશિયો છે અને ત્યાં મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે, વોટ આપી રહ્યા છે. અને આ સાથે હવે વાત કરવી છે સુરેન્દ્રનગરની, કે જ્યાં 42% મતદાન મિથુન થયું છે. વડોદરામાં 41% અને જામનગરમાં 39% મતદાન નોંધાયું છે. મહાનગરપાલિકામાં
50%ની આસપાસ જે મતદાન નોંધાવું છે અને મતદાન થવું છે. 5 વાગ્યાનો સમય છે. 5 વાગ્યા સુધીના આપણે આંકડા દર્શક મિત્રોને બતાવી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 41% અત્યાર સુધી વોટિંગ થયું છે. ગાંધીનગરમાં 43% અને પોરબંદરમાં 39% અત્યાર સુધી વોટિંગ થયું છે. ગરમીના સમયમાં લોકોએ 2-3 કલાક થોડી નિરસતા જોવા મળી હતી. મતદાન કેન્દ્ર સુધી નહોતા જઈ રહ્યા, પરંતુ હવે ધીમે ધીમે ફરી એકવાર આ 1 કલાક છે એટલે 24 કલાકની પણ અપીલ છે કે આપ પણ મતદાન કેન્દ્ર સુધી જાઓ અને મતદાન કરો. સાથે અમદાવાદમાં ક્યાંક ઓછું મતદાન થયું છે, પણ આપણે જોઈએ કે જે પણ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં લોકો વધારે રસ દાખવી રહ્યા છે અને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.